ભાવનગર શહેરમાં રહેતા સિંધી પરિવાર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં અકસ્માતનો ભોગ બન્યો છે, જેમાં 5 વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે અને 4 ઈજાને પહોંચી હતી। ભાવનગર શહેરમાં રહેતા લલિતભાઈ ફકનાની અને તેમનો પરિવાર મનાલી ફરવા ગયો હતો, ત્યારે ક્રિકરી તાલુકાના ચંબા જિલ્લામાં 28 નંબરના નેશનલ હાઈવે ઉપર તેમનું વાહન ખાઈમાં ખાબક્યું હતું, જેમાં 9 લોકો સવાર હતા। તેમાં મયંક લલિતભાઈ ફકનાની, ફોરબેન મયંકભાઈ ફકનાની, જીયાંસ મયંકભાઈ ફિકનાની અને પ્રિયાંશી પ્રિયાકભાઈ ભોપાણીને રેસ્ક્યુ કરાયા છે, જેઓ ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલમાં સારવારમાં છે। આ અકસ્માતમાં પરિવારના ડ્રાઈવર સહિત લલિતભાઈ ફકનાની, સોનિયાબેન લલિતભાઈ ફકનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીના મૃત્યુ નિપજ્યા છે। બનાવ બાદ શહેરમાં સિંધી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે। જો કે મૃતકોના અગ્નિ સંસ્કાર હિમાચલ પ્રદેશમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું। ગ્રુપમાં નાયકા આવી ગયા અહીંયા પપ્પાને મારું નામ ભરતકુમાર પરસરામ વાધોણી છે। હું સિંધી જનરલ પંચાયત મહામંત્રી છું। એ ઘણા દિવસથી ફરવા ગયેલા છે। આજે તેમની રિટર્ન ફ્લાઇટ હતી અને રિટર્ન આવતા જ આ દુઃખદ ઘટના બનેલ છે। તેઓ મનાલીથી રિટર્ન થતા હતા અને કારમાં 9 જણા સવાર હતા। જ્યારે આ ઘટના બની છે તેમાં 5 જણાના દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા હાલ સારવાર હેઠળ છે। એમાં લલિતભાઈ છે અને એમના સમગ્ર પરિવારવાળા સાથે જ છે, એમના દીકરી છે, જમાઈ છે, બધું આખું સમસ્ત પરિવાર છે। મારું નામ મુકેશભાઈ સુગન છે। આ જે કંઈ માણસ આ 9 વ્યક્તિઓ ફરવા ગયેલા છે એ મારા વેવાઈ થાય છે। એમાં લલિતભાઈ ફતનાણી તેમજ તેમના ઘરના સોનાબેન ફતનાણી તેમજ તેના દીકરા મયંકભાઈ, એના ઘરના ફોરમબેન અને એક એનું બાળક હતું ભેગું નાનું એ, તેમજ તેના જમાઈ એની દીકરી અને 2 એના બાળકો, એ 9 જણ ફરવા ગયેલા અને ફરીને પરત આવતા મનાલીથી ડેલહાઉસી તરફ જતા હતા અને કાલ પરમથી રિટર્ન આવવાના હતા, પરંતુ રસ્તામાં અકસ્માત થતાં એમાંથી 5 જણનું મૃત્યુ થયેલ છે, જેમાં લલિતભાઈ તેમજ તેના ઘરના સોનાબેન, તેના દીકરી કાજલબેન, પ્રિયાંકભાઈ જમાઈ અને એનું એક બાળક દિયાંશ કરીને છે, એ 5નું મૃત થયેલ છે અને બાકીના 4 બચી ગયેલ છે। ત્યાં તે દવાખાનામાં દાખલ કરેલ છે અને કાયદાકીય રીતે જે કાંઈ છે અમને સરકાર તરફથી તમામ સહાય મળી રહી છે। એ લોકોનો સપોર્ટ બહુ સારો છે।